હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। જ્યાં કાયદાના આદેશ છૂટે છે ત્યાં આજે વહાલના ઝરણા વહ્યા। ત્યજી દેવાયેલી માસૂમની સુરત પોલીસે માવતર બની છઠ્ઠી ઉજવી, નામ રાખ્યું કશિશ। સુરતમાં ઈટીપી પ્લાન્ટની ટેન્કમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના મોત, એકને બચાવવા 2 ગયા અને ત્રણેયને કાઢવા સુપરવાઇઝર ઉતર્યા। એક બાદ એક તમામ મોતને ભેટ્યા। ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંક્યા। સુરતમાં ટી સ્ટોલ પર નજીવી બાબતે બબાલ થતા 10 થી 15 લોકો તૂટી પડ્યા। ખાડીપુરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ, પ્રફુલ પાનસેરિયાએ પૂર્ણાના નીચાણવાળા વિસ્તારોમાં એમ્ફિબિયસ મશીનથી ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું। અને સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં ચપ્પુની અણીએ લાખોની લૂંટ, મોઢે માસ્ક બાંધી પેઢીના કર્મચારી પાછળ દોડ્યા, લોકો પકડવા જતા મોપેડ પર ફરાર, 3ની ધરપકડ। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો જે લોકઅપ અને દિવાલો વચ્ચે સામાન્ય રીતે ગુનેગારોની ચીસાચીસ અને કાયદાના કડક આદેશો ગુંજતા હોય છે, તે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન આજે કોઈ પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગઈ। લોહીના સગા જ્યારે નવજાત કડીને રસ્તા પર રઝળતી મૂકીને ચાલ્યા ગયા, ત્યારે સુરતની ખાકી કાયદાના રક્ષકમાંથી માવતર બનીને બહાર આવી છે। પાંડેસરા પોલીસે બિનવારસી મળેલી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે અને પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ભારે હર્ષોલ્લાસ સાથે તેની પરંપરાગત છઠ્ઠી ઉજવી છે। થોડા દિવસો પહેલા સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાંથી આ નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી। પોલીસે તેને હેમખેમ બચાવી, તબીબી સારવાર અપાવી અને તેના સાચા વાલી વારસની શોધખોળ કરી, પરંતુ ક્રૂરતાની હદ તો જુઓ, તેનો કોઈ પત્તો ન મળ્યો। દુનિયાની નજરે જે બાળકી અનાથ અને એકલી અટુલી હતી, તેને સુરત પોલીસ પરિવારે એક સુરે સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે હવે આ દીકરી અમારી છે। બાળકીના જન્મના 6ઠ્ઠા દિવસે હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજ મુજબ પોલીસ સ્ટેશનની અંદર જ છઠ્ઠી વિધિનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું। પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું। એસીપી ઝવેર દેસાઈ, પીઆઈ કેડી જાડેજા સહિત પાંડેસરા પોલીસ સ્ટેશનના તમામ નાના મોટા મહિલા અને પુરુષ કર્મચારીઓ એક પરિવાર બનીને બેઠા। ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું નામ અત્યંત વહાલપૂર્વક કશિશ રાખવામાં આવ્યું। જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ કશિશને ખોળામાં રમાડીને સોહામણા હાલરડા ગાયા, ત્યારે લાગ્યું હતું કે કુદરતે કશિશ પાસેથી એક માં છીનવીને તેને ખાખીના રૂપમાં સેંકડો માતા પિતા આપી દીધા છે। દિવસ રાત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ગુનાખોરી ડામવામાં વ્યસ્ત રહેતી ખાકી પાછળ છુપાયેલી આ અદ્ભુત સંવેદનશીલતા અને લાગણી જોઈને ત્યાં હાજર રહેલા સ્થાનિક નાગરિકો અને ખુદ પોલીસ કર્મીઓની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી। સુરત પોલીસના માનવીય અને સંવેદનશીલ ચહેરાની આજે સમગ્ર ગુજરાતમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે। ખરેખર કશિશના કિલકિલાટે સાબિત કરી દીધું કે ખાખીમાં માત્ર સખ્તાઈ જ નથી હોતી, પણ એક ધબકતું અને માયાળું દિલ પણ હોય છે। સુરતના ખાંડ બજાર વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે। 84 ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ રતિ જ્વેલર્સ ખાતે અંડરગ્રાઉન્ડ ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 4 શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે 4ને મૃત જાહેર કર્યા હતા। પહેલા યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો, ત્યારબાદ તે અંદર ફસાયો હતો, જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા હતા। ત્યારબાદ 3 ફસાયા હતા।
ત્રણેયને બચાવવા સુપરવાઇઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો હતો. આમ આ ઘટનાક્રમ મુજબ ચારેયના મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ચારેય વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાના સમાચાર મળ્યા છે. ફેક્ટરી પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે સફાઈ કામદારો ટેન્કમાં કેવી રીતે ઉતર્યા અને ખરેખર શું બન્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સફાઈ દરમિયાન કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો જેમ કે ઓક્સિજન સિલિન્ડર અથવા સેફટી માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. મૃતકોમાં 26 વર્ષીય સુપરવાઇઝર નિમેશ વિઠ્ઠલભાઈ સાવલિયા, 24 વર્ષીય વિકાસકુમાર સંતોષભાઈ સોનાવણે, વિજય ભીખાભાઈ આહિરે અને યોગેશ નાનાભાઈ જાદવનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જો તપાસમાં કંપનીના માલિકની કોઈ મોટી બેદરકારી સામે આવશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આ મામલે સઘન પૂછપરછ અને વિગતવાર તપાસ ચાલુ છે. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી પાણીને પર્યાવરણમાં છોડવા લાયક અથવા ફરીથી વાપરવા યોગ્ય બનાવવાનું છે. अश्विनी कुमार पुलिस स्टेशन में कृति हाउस करके बिल्डिंग है, जिस बिल्डिंग के अंदर ज्वेलरी की साफ सफाई करने का एक कारखाना है. उस कारखाने में से जो निकला हुआ वेस्ट है, उस वेस्ट को नीचे भोयतलिए में इकट्ठा करके उसके अंदर से जो अगर कोई वेस्ट में किसी तरह का कोई ऑर्नामेंट का कोई पार्ट रह जाता है उसको चेक किया जाता है. बाकी की चीज़ें उसके अंदर वेस्ट में डाल दी जाती है. उसके टैंक्स बने हुए हैं. उस टैंक्स की सफाई करने के दरमियान एक दुर्घटना घटी है. उस दुर्घटना में 3 सफाई कर्मी और एक जो उस वहाँ का सुपरविजन करता था, ऐसा सुपरवाइजर है, उनकी दुखद मृत्यु हुई है. अभी हम लोग विजिट करके देख रहे हैं कि वहाँ पे किन किन तरह की सुरक्षा चूक का कारण से ऐसा हुआ है, कौन कौन सी सेफ्टी प्रोटोकॉल्स उन लोगों को ध्यान में रखनी चाहिए थी और किसकी जवाबदारी थी, वो चेक कर रहे हैं. सीसीटीवी फुटेजेस को भी चेक किया जा रहा है और ये जो दुर्घटना है उसके बेसिस पे आगे की तपास सब करनी शुरू होगी. जब मोटर को निकाला गया था तो उनके पास फायर सेफ्टी किट भी नहीं थी. हाँ, इसीलिए मैं आपसे कह रहा हूँ कि जो भी सेफ्टी प्रोटोकॉल्स का इसके अंदर उल्लंघन हुआ है उसमें किसकी बेदरकारी के कारण से ऐसा हुआ है वो हम क्रॉस चेक कर रहे हैं. जिन लोगों को उसको वहाँ एम्प्लॉय करना था उनको सारे इक्विपमेंट्स देने थे, वो इक्विपमेंट्स दिए गए कि नहीं दिए गए, उन सब कारणों का अभी हम डिटेल्ड एनालिसिस करेंगे. सर, ये मालिक के सामने कोई गुना दाखिल हो सकता है? उनके साथ कोई बातचीत हुई है? कोई नहीं दिखाई अभी मालिक यहाँ पर है नहीं. मालिक जो है वो कहीं बाहर गए हैं, सिटी से बाहर है. हम लोगों ने सबको सूचना दे दी उनके स्टाफ को और उनके मालिक को बुला के उनकी भी पूछपरछ की जाएगी. उन्होंने किसी एजेंसी को सबलेट किया था अगर कोई साफ सफाई करने का काम, वो कोई लीगल एग्रीमेंट हुआ था या नहीं हुआ था, जो जिसके साथ अगर कोई एग्रीमेंट हुआ था तो एग्रीमेंट करने वाली कंपनी कॉम्पिटेंट है या नहीं है, इन सब चीज़ों की अब डिटेल्ड एनालिसिस होगी. सर, यह यूनिट कितने बिल्डिंग में आए हुए हैं और कितने का पानी जगह पे इकट्ठा हुआ? जो अभी तक पता चला है उसमें 2 यूनिट्स हैं, जिन 2 यूनिट्स का पानी जो है वो नीचे इकट्ठा होता है और उन दोनों यूनिट की प्रोसेसिंग जो है वो नीचे ही होती है. ये कंट्रोल रूम को कॉल मिला 10:22 को कि क्लीनिंग करते समय एक इंडस्ट्री में एक आदमी अनकॉन्शियस हो गया है. तो जब वहाँ पे हमारी टीम पहुँची तो रतीब ज्वेलर्स करके जो है खांड बाजार में, वहाँ पे चेम्बर क्लीनिंग करते समय आदमी अंदर गिर गया था और जब वहाँ पे इन्वेस्टिगेशन किया, वहाँ जब रेस्क्यू किया गया तो 4 लोग वहाँ से निकाले गए और चारों को स्विमेर हॉस्पिटल में ट्रांसफ़र किया गया आगे के इलाज के लिए. क्या कहेंगे, क्या बेदरकारी? ये क्लीनिंग करते समय अगर वहाँ पे गैस वगैरह होता है तो मास्क वगैरह का इस्तेमाल करना चाहिए. अब कंपनी ने वो किया नहीं किया इसके बारे में हम फिलहाल नहीं बता सकते. આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં 4 શ્રમિકો સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10 થી 15 જેટલા અસામાજિક તત્વો
ઘાતક હથિયારો સાથે 5 મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી 2 આશાસ્પદ યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. લિંબાયતના સંજયનગરમાં રહેતો 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ અને વેડ રોડ બાપા સીતારામ ચોક ખાતે રહેતો 25 વર્ષીય ભટ્ટ વનરાજભાઈ માળી બંને પાકા મિત્રો હતા. હર્ષલ અને ભટ્ટુ તેમના અન્ય 3 મિત્રો સાથે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર પાસે ચા પીવા માટે ગયા હતા, જ્યાં ચાની કીટલી પર કોઈ અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો કે સામે પક્ષેથી 10 થી 15 યુવકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને 5 મિત્રો પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. બંને મિત્રો લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ અન્ય મિત્રો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહી લુહાણ હાલતમાં હર્ષલ અને ભટ્ટુને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન પહેલા હર્ષલ પાટીલનું મોત નીપજ્યું હતું, જ્યારે રવિવારે વહેલી સવારે બીજા મિત્ર ભટ્ટુ માળીએ પણ દમ તોડી દીધો હતો. ગણતરીના કલાકોમાં જે આશાસ્પદ યુવકોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ હિંસક હુમલામાં કાળનો કોળિયો બનેલા બંને યુવકો પોતાના ઘરના મુખ્ય આધાર સ્તંભ સમાન હતા. મૃતક 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ લિંબાયતના સંજયનગર વિસ્તારનો રહેવાસી હતો અને તે પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. હર્ષલ તેના પિતા સાથે ડ્રાઇવિંગના વ્યવસાયમાં હતો અને ઓનલાઈન પાર્સલના ટેમ્પોનું ડ્રાઇવિંગ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકના એક જુવાન જોધ દીકરાના મોતના સમાચારથી પિતા અને પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. બીજી તરફ આ જ ઘટનામાં જીવ ગુમાવનાર 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી વેડ રોડ પર આવેલા બાપા સીતારામ ચોકનો રહેવાસી હતો. ભટ્ટુ તેના પરિવારનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો. તેના પરિવારમાં એક મોટો ભાઈ અને 2 બહેનો છે. ઘરના સૌથી નાના દીકરાની ઘાતકી હત્યાના પગલે માતા પિતા સહિત ભાઈ બહેનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. મધરાતે બનેલી આ સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બાબતમાં આટલો મોટો હુમલો કરનાર 10 થી 15 યુવકો કોણ હતા અને તેમની પાછળ કોઈ જૂની અદાવત હતી કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન અને ખાડી સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, જેના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતના જુદા જુદા વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરીને ચાલી રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્થાનિક પદાધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓના કાફલા સાથે પૂર્ણા વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં હાલમાં ખાડી સફાઈનું કામ પ્રગતિ હેઠળ છે, જેનું મંત્રી અને મેયર માયાબેન માવાણી સહિતના કોર્પોરેટરોએ જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમજ ચોમાસા દરમિયાન નડતી મુખ્ય મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ખાડીઓની સફાઈ કામગીરીને વધુ ઝડપી અને વ્યાપક બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો આશરો લેવામાં આવ્યો છે. ભગવતી સોસાયટી પાસે ચાલી રહેલી કામગીરીમાં એમ્ફીબિયસ એક્સકેવેટર મશીન તૈનાત કરવામાં આવ્યા છે.
આ પાણી અને જમીન બંને પર ચાલી શકતા મશીનો દ્વારા ખાડીના તળિયે જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને જાળી ઝાંખરા દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની પ્રક્રિયા અવરોધાય નહીં અને ખાડીની જળવહન ક્ષમતા જળવાઈ રહે. સ્થળ પર હાજર મહાનગરપાલિકાના ઉચ્ચ ટેકનિકલ અને ઝોનલ અધિકારીઓ સાથેની વાતચીતમાં મંત્રીએ કામગીરીની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને ચોમાસા દરમિયાન ગંદકી, દુર્ગંધ કે ખાડીના પાણી ઘરોમાં ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ નક્કર આયોજન સુનિશ્ચિત કરવામાં આવે. નિરીક્ષણ દરમિયાન મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરત મહાનગરપાલિકાના તંત્રને કામની ગુણવત્તા બાબતે કડક તાકીદ કરી હતી. આજ રોજ સુરત મહાનગરપાલિકાની ટીમ અને મહિલા શક્તિ તરીકે મેયરની સેવા માટે તત્પર થઈ આવ્યા માયાબેન અને અમારી કોર્પોરેટરની ટીમ સાથે વરસાદના પાણી અને ખાડીના પાણી જ્યાં જ્યાં અવરોધરૂપ છે એમને જલ્દીથી જલ્દી અવરોધ દૂર કરવા માટે જેસીબી દ્વારા એમને જલ્દી ખાડી સાફ થઈ જાય એ માટેનું નિરીક્ષણ કર્યું, એમને સૂચના આપી. આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે અને જલ્દી પૂર્ણ થઈ જાય. આ આગળથી તો લગભગ લક્ષ્મણનગર સુધી, એટલે કે લક્ષ્મણનગર પછી ત્યાં સુધી તો ખાડીનું બાંધકામ પૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યાં નથી ત્યાં અવરોધ દૂર છે એમને દૂર કરવા માટે જે પાણીનો વહેણ જે છે એ ક્લીન રીતે ચાલે એ હેતુસર કોર્પોરેશનને જ્યારે સૂચના આપી હતી એમને કામગીરી શરૂ કરી છે. ટીમ મેયર જાગૃતતા સાથે જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે અમે અમારા આ વિસ્તાર જાજો ને તકલીફ પડે છે વરસાદના પાણી અને ખાડીના પાણી, જેને ચોમાસા પહેલાં પૂર્ણ રીતે કામગીરી થઈ જશે એ ચોક્કસ વિશ્વાસ છે. એ હેતુસર આજે અમે ખાડીનું અને આખા વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નો જોયા છે અને તત્કાલ એમને સોલ્યુશન કરવા માટેની સૂચના આપી. સુરતમાં દર વર્ષે વરાછા, પૂણા, લીંબાદ અને ઉધના જેવા વિસ્તારોમાં ખાડીપૂર એક મોટી આપત્તિ સાબિત થાય છે. ભૂતકાળના અનુભવો પરથી પાઠ લઈને આ વર્ષે તંત્ર વહેલાસર સક્રિય થયું હોવાનું દેખાઈ રહ્યું છે. ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આઈડેન્ટિફાઈ કરાયેલા હોટસ્પોટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત ફ્લડ કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પમ્પિંગ સ્ટેશનો અને ઇમરજન્સી ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં પણ નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટેડરસ નામના કોસ્મેટિક પ્રોડક્ટ્સની પેઢીના કર્મચારીને આંતરી ચપ્પુની અણીએ થયેલી 8 લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટના મુખ્ય સૂત્રધાર અને પેઢીના જ એક પૂર્વ કર્મચારી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ટૂંકા સમયમાં જ વધુ રૂપિયા કમાવાની લાલચે પૂર્વ કર્મચારીએ જ પોતાના સાગરીતો સાથે મળીને આ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી જયદીપ કવાડ 2 મહિના પહેલા જ આ પેઢીમાં નોકરી કરતો હતો, જેથી તે દુકાન ખુલવા બંધ થવાના સમય અને કનેક્શનની મોટી રકમની હેરફેરની વિગતોથી સંપૂર્ણ માહિતગાર હતો. ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ 3 દિવસ અગાઉથી જ રેકી શરૂ કરી દીધી હતી. યોજના મુજબ જયદીપે તેના મિત્ર ગોપી સાટિયાને મોપેડ સાથે સામેલ કર્યો હતો. ગુનાના દિવસે પોલીસથી બચવા માટે તેઓએ મોપેડની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને કર્મચારી જેવો જ કલેક્શનની બેગ લઈને નીકળ્યો કે તરત જ તેના પર લાકડાના દંડા અને ચપ્પુથી હુમલો કરી નાણાંની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળ્યું છે કે પેઢીનો કર્મચારી રૂપિયાથી ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન મોપેડ પર સવાર 3 શખ્સો તેનો પીછો કરે છે. આ દરમિયાન 2 શખ્સો મોઢે માસ્ક બાંધી લાકડી અને ચપ્પુ પાછળ દોડી પેઢીના કર્મચારીને આંતરી લે છે. બંને શખ્સો પેઢીના કર્મચારીને લાકડીથી માર મારી રૂપિયા ભરેલી બેગ લઈને ભાગે છે. આ દરમિયાન સ્થાનિક લોકો બંને શખ્સોને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ મોપેડ પર સવાર અન્ય શખ્સ બંને આરોપીઓને લઈને ત્યાંથી ભાગી જાય છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળની મુલાકાત લઈ આરોપીઓના આવવા જવાના રૂટના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી જયદીપ કવાડની સંડોવણી શોધી કાઢી હતી. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર જયદીપ બાબુભાઈ કવાડ, વાહન આપનાર સાગરીત ગોપી મુન્નાભાઈ સાટિયા, કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર અને વોન્ટેડ આરોપી રાજદીપસિંહ ઝાલાભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોળાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા, એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા તે મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોળાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ગરનાળા નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સેસ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ, ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો, એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ ચાવડા અને રાજદીપ ચાવડા, જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષના કાયદા નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા. અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે આ લૂંટમાં વાપરવાનું છે અને એને પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો. આમ 3 આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,86,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 1,86,000ની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી 50,000ની સુઝુકી એક્સેસ મોપેડ અને 50,000ની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન સામેલ છે. ગોળાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશનની બહાર ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ધંધો કરતા ફેરિયાઓ હવે બેફામ બન્યા છે. સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં સરેઆમ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય તેવો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 5 જૂનની સાંજે સ્ટેશનની સામેની બાજુ સાયકલ પર ગુટખા અને પાન મસાલા વેચનારા પિતા પુત્રએ નજીવી બાબતે અન્ય એક વેપારી પર લોખંડના સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું.
જાહેરમાં ખિલાયેલા ખૂની ખેલને પગલે ટ્રેનમાંથી ઉતરીને પસાર થતા નિર્દોષ મુસાફરો અને સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સુરત રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં વિનોદ કુમાર શર્મા નામનો વેપારી લોચો અને પોહા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે સ્ટેશનની બહાર સાયકલ પર ગુટખા વેચનારા અનિલ નામના શખ્સે વિનોદ કુમાર પાસેથી પાણીની બોટલોની પેટી લીધી હતી. આ બાબતે વિનોદ શર્મા જ્યારે અનિલ સાથે હિસાબ કિતાબ કરવા માટે ગયો ત્યારે અનિલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન અનિલનો પુત્ર પણ ત્યાં દોડી આવ્યો હતો અને પિતા પુત્રએ સાથે મળીને વિનોદ શર્મા પર હુમલો કરી દીધો હતો. આ માથાભારે પિતા પુત્ર જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ રસ્તા પર તૂટી પડ્યા હતા. અનિલના પુત્રએ હાથમાં રહેલો લોખંડનો સળિયો વિનોદ શર્માના માથામાં ફટકારી દીધો હતો, જેના કારણે વિનોદનું માથું ફાટી ગયું હતું અને તે લોહી લુહાણ થઈ ગયો હતો. આટલેથી જ ન અટકતા અનિલે પણ લોખંડના સળિયા વડે વિનોદ પર આડેધડ હુમલો ચાલુ રાખ્યો હતો. સ્ટેશનની બહાર જ સરેઆમ હુમલો અને લોહી જોઈને અવરજવર કરી રહેલા હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં વિનોદ શર્માએ તાત્કાલિક કંટ્રોલ રૂમ નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે હુમલાખોર અનિલ અને તેના પુત્રની અટકાયત કરી લીધી છે, જ્યારે ઇજાગ્રસ્ત વિનોદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ લોહિયાળ બબાલ બાદ સુરત રેલવે સ્ટેશનની બહાર ચાલતી કાળી કમાણી અને ગુનાખોરીનો વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્ટેશનની બહાર ગેરકાયદેસર રીતે લારીઓ પર મોડી રાત સુધી ખાદ્ય સામગ્રી અને ગુટખાનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ અંદરો અંદર અને ચોરી છુપીથી સોલ્યુશન સૂંઘીને ઘાતક નશો કરે છે. ઘટના સ્થળે એકત્ર થયેલા પ્રત્યક્ષદર્શીઓમાં એવી ભારે ચર્ચા હતી કે વિનોદ શર્મા પર તૂટી પડનારો યુવક તે સમયે સોલ્યુશન સૂંઘીને ફૂલ નશામાં ધૂત હતો અને નશાની હાલતમાં જ તેણે આ ખૂની હુમલો કર્યો હતો. સુરત રેલવે સ્ટેશન એ શહેરનું હૃદય ગણાય છે, જ્યાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં અસામાજિક તત્વો અને નશાખોર ફેરિયાઓનો આતંક સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક રિક્ષા ચાલકો અને મુસાફરો દ્વારા સ્ટેશન બહાર કડક પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવાની માંગ ઉઠી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હજુ તો ચોમાસાની સત્તાવાર અને ધમાકેદાર જમાવટ બાકી છે. તે પહેલા જ શહેરના સૌથી વ્યસ્ત અને કનેક્ટિંગ ગણાતા અમરોલી અને કતારગામ વિસ્તારને જોડતા તાપી બ્રિજ પર એક મોટો ભૂવો પડી ગયો છે. ધોળા દિવસે ધમધમતા બ્રિજની વચ્ચોવચ્ચ આ રીતે મોટો ભૂવો પડવાના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને બ્રિજના મેન્ટેનન્સ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અમરોલી તાપી બ્રિજ એ સુરત શહેરની જીવાદોરી સમાન બ્રિજ પૈકીનું એક છે. આ બ્રિજ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો, નોકરિયાત વર્ગ, સ્કૂલ બસો અને શ્રમિકો પસાર થાય છે. ખાસ કરીને સવાર અને સાંજની પીક અવર્સ દરમિયાન આ બ્રિજ પર ભારે ટ્રાફિક જોવા મળે છે. આવા ધમધમતા બ્રિજના રોડની સપાટી બેસી જતા એક મોટો અને ઊંડો ભૂવો પડી ગયો છે. બ્રિજ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ભારે નાસભાગ અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના સ્થાનિક ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ગંભીર સમસ્યાનો કાયમી કે તાત્કાલિક મજબૂત ઉકેલ લાવવાને બદલે પાલિકાના તંત્ર દ્વારા ભૂવાની આસપાસ માત્ર લોખંડના બેરિકેડ્સ મૂકીને આળસ કરી દેવામાં આવી છે. પાલિકાની આ કાચબા ગતિની કામગીરી અને ઢીલી નીતિથી વાહન ચાલકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બ્રિજ પર મુકાયેલા બેરિકેડના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે અને વળાંક લેતી વખતે વાહનો એકબીજા સાથે અથડાવાનો ભય સતત રહે છે. સ્થાનિકો અને વાહન ચાલકો અત્યારે એક જ સવાલ પૂછી રહ્યા છે કે ભારે ટ્રાફિક ધરાવતા આ બ્રિજ પર જો આ ભૂવાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગમખ્વાર અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? પાલિકા તંત્ર કે પછી કોન્ટ્રાક્ટર? ટેક્સ ભરતી જનતાના જીવને આ રીતે જોખમમાં મૂકવા બદલ લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સૌથી મોટો ચિંતાનો વિષય એ છે
કે હજુ તો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ નથી. પ્રી મોન્સૂન ગાળામાં જ જો શહેરના મજબૂત ગણાતા બ્રિજ પર આ પ્રકારે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તો આગામી દિવસોમાં જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે આ બ્રિજની અને સુરતના અન્ય રસ્તાઓની શું હાલત થશે? પાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.